સુરતના વરાછા વિસ્તારમાં આવેલા વૈશાલી રસ્તા સર્કલ 2 સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પાણીનું પરબ બનાવવામાં આવ્યું। આ 42 ડિગ્રી તડકાની અંદર રાહદારીઓ અને બાઇક ચાલકોની સર્કલ ઉપર આવતા ટ્રાફિક જવાનોને પાણી જરૂર પડતી હોય અને આજુબાજુમાં કોઈ દુકાન ન હોવાથી પાણી પીવા માટે તકલીફ પડતી હોય સુરત શહેર ટ્રાફિક શાખા તરફથી પાણીનું પરબ બનાવવામાં આવ્યું અને આ પરબ આખા ઉનાળા દરમિયાન અવિરત ચાલુ રાખવામાં આવશે અને આવનારા 2 દિવસની અંદર પક્ષીઓ માટે પાણી પીવા માટે પાણીના કુંડાનું પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વેચવામાં આવશે એવું જણાવવામાં આવ્યું। આજથી 3 દિવસ પહેલા અમે ટ્રાફિકના બંદોબસ્તમાં ઉભેલા હતા બપોરના સમયે, જેથી એક પરેશભાઈ સુધાણી કરી એક ભાઈ આવ્યા અને અમારા જે પોલીસ અને ટ્રાફિકના જે માણસો હતા ખરાબ મધ્યાહન તડકાની અંદર જે નોકરી કરતા હતા એણે એક ચિઠ્ઠી લખી અને અમને શુભેચ્છા પાઠવી, જેથી અમારા મનમાં પણ એક એવો વિચાર આવ્યો કે અહીંથી જે રાહદારીઓ નીકળે છે અને આવો તડકો છે તો બધાને પાણીની જે અમને પણ તરસ લાગે છે, જેથી અમારા સ્ટાફના માણસો પણ પી શકે અને રાહદારી માણસો પણ પી શકે, જેથી અમને વિચાર આવેલો, જેથી આ અમે પાણીની પરબનું આયોજન કર્યું છે અને આગામી આ ઉનાળો પૂર્ણ થાય અને ચોમાસાનું શરૂઆત થાય ત્યાં સુધી આ પાણીની પરબ અમારા તરફથી આપવા જે ખુલ્લી મૂકવામાં આવી છે, બરોબર।